ગતરોજ ભરૂચ રેલવે સ્ટેશને પહોંચેલા શાહરૂખ ખાનને કારણે સર્જાયેલ અવ્યવસ્થાને પહોંચી વળવામાં નિષ્ફળ ગયેલ તંત્ર સામે ફરિયાદ કરવામાં આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે। ગતરોજ રાત્રિના સમયે ભરૂચ અને વડોદરાના રેલવે સ્ટેશન પર હજારોની જનમેદની ઉમટી પડી હતી, જેને કારણે રેલવે સ્ટેશન પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને કાયદો અને વ્યવસ્થાના ધજાગરા ઉડવા પામ્યા હતા અને રેલવેને હજારો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું। આજરોજ સમગ્ર મામલે તંત્રની લાપરવાહી અને લોકોને પડેલ મુશ્કેલીઓ બાબતે ભરૂચના એક જાગૃત નાગરિક દિનેશ મકવાણાએ રેલવે પોલીસ અને રેલવે અધિક્ષકને અરજી કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માંગ કરતા રેલવેના તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। અરજીમાં જણાવવામાં આવ્યું હતું કે સામાન્ય લોકોને યેનકેન પ્રકારે હેરાન કરવામાં આવતા હોય છે અને જવાબદારો સામે કાર્યવાહી થતી હોય છે, તો પછી શાહરૂખ ખાનના પ્રવાસની તંત્રને જાણ હતી કે નહીં, અને જો હતી તો અવ્યવસ્થા અને રેલવેને થયેલ નુકસાન બાબતે કાર્યવાહી અને જવાબદારો સામે પગલાં ભરવાની માંગ ઉચ્ચારવામાં આવી હતી। આટલી મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોની વચ્ચે જો બોમ્બ વિસ્ફોટ જેવી કોઈ ઘટના સર્જાઈ હોત તો સામાન્ય લોકોની સુરક્ષા કોને ભરોસે હોત તેવો પ્રશ્ન પણ અરજીમાં પૂછવામાં આવ્યો છે। દિનેશ મકવાણા, ભરૂચ રેલવે સ્ટેશન પર ગતરોજ ફિલ્મી સ્ટાર શાહરૂખ ખાન આવ્યો હતો। દરમિયાન લગભગ 1100થી 1200 જેટલી જનમેદની ઉમટી હતી। જો રેલવે સ્ટેશન પર આપણે પ્લેટફોર્મમાં પોસ્ટ ઓફિસમાં કામ હોય અને ગયા હોય તો ટીસી એને પકડીને 500 કે 600 રૂપિયાનો દંડ કરે છે। કાલે 1100થી 1200 જેટલી જનમેદની આવી હતી, પરંતુ રેલવે તંત્રએ એક પણ રૂપિયો કે એક પણ ટિકિટ ફાળવી નથી। ત્યારે રેલવેની લાપરવાહી છે અને રેલવેમાં જો કાલે કોઈએ બોમ્બ મૂક્યો હોત અને બ્લાસ્ટ થયો હોત તો આમાં મોટી હોનારતની શક્યતા હતી। અમારી રેલવેને એક રજૂઆત એવી છે કે ભાઈ જે બી કાલે શાહરૂખ ખાન આવ્યો હતો તો તમારે જનમેદની કે જે પણ આવ્યો હોય એમની કરતી તમારે ફંડ લેવાનો હોય કે ટિકિટ લેવાની હોય। 10 રૂપિયા લેખે ટિકિટ લીધી હોત તો લગભગ 30,000ની રેલવેને આવક થાત અને જનમેદની જે પડાપડી કરી છે એ પણ ના થાત। રેલવે વડોદરા ખાતે પણ આ જ વસ્તુ બની છે। લગભગ 2 જણાના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે અને લાઠીચાર્જમાં ખાસા 10થી 12 લોકોને ઈજા પણ થવા પામી છે। ત્યારે રેલવેની સ્પષ્ટ લાપરવાહી છે, જેને કારણે પાટા ઓળંગતા હોય તો એઓને પણ એ લોકો પકડીને દંડ કરતા હોય છે। પણ કાલે જે રેલવેની લાપરવાહી છે એની સામે અમારો વિરોધ છે અને આવનાર સમયમાં જો રેલવે તંત્ર આની સામે કોઈ કાર્યવાહી નહીં કરે તો અમારે રેલવે અધિકારીઓને કોર્ટમાં ઘસેડવાની ફરજ પડશે।